નમસ્કાર વિદ્યાર્થી તથા વાલીઓ, ખાસ એટલા માટે હાજર થવાનું થયું છે કે નીટની પરીક્ષાને બસ ગણતરીના કલાકો જ બાકી છે, તો તમને ખાસ એવું જણાવવાનો, એવો સંદેશો આપવાનો કે આ એવી એક્ઝામ છે કે જે ઓલરેડી તમે 3-5ના રોજ આપી છે, એ જ એક્ઝામ હવે તમે આપવા જઈ રહ્યા છો. એટલે મેં જોયું છે, એમ તો બધા મોસ્ટલી બધા વિદ્યાર્થીઓ ફૂલ કોન્ફિડન્સમાં જ છે. છતાં પણ અત્યારે એવી એક વાત મને સામે આવી છે કે એક રિલેટિવની દીકરીએ એવું મને કીધું છે કે સાહેબ, જ્યારે રી એક્ઝામ થઈ છે ત્યારે પેપર અઘરું નીકળ્યું છે. તો એવું કોઈ રૂલ્સ નથી, કોઈ નિયમ નથી. એટલે એવી વાત તમારી સુધી કોઈ પહોંચાડે તો એમાં ખોટું ધ્યાન ન આપવું. બીજા સોશિયલ મીડિયામાં કોઈ એવા મેસેજ વાયરલ હોય તો એની પર પણ ફોકસ કરવાની જરૂર નથી. અત્યારે મેઇન તમારે ફોકસ કરવાની જરૂર છે તમારા રિવિઝન ઉપર. ખાસ કેમિસ્ટ્રીની અંદર જે ફિઝિકલ કેમિસ્ટ્રી છે તેના બધા સૂત્ર છે, ઇક્વેશન છે, એની પર ફોકસ કરો. જે ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે તો એની બધા સૂત્રો અને જે થિયરી છે એના પર ફોકસ કરો. એવી જ રીતે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી છે તો એની લાઇન ટુ લાઇન રીડિંગની પ્રેક્ટિસ કરી નાખો. એવી જ રીતે બાયોલોજીમાં લાઇન ટુ લાઇન રીડિંગ અને ફિઝિક્સના બધા જ સૂત્ર ઉપર બરાબર ફોકસ કરી અને રિવિઝન કરી નાખો. બીજી વાત તો એ કે મને ખુદને એવું લાગે છે કે ભાઈ પેપર લીક થયું છે, જેને કારણે ગવર્મેન્ટ ઉપર થોડું પ્રેશર છે, એટલે ઉલટાનું પેપર મીડિયમ અથવા તો સહેલું હશે એવું મારું પોતાનું માનવું છે. એટલે બીજી કોઈ અફવામાં ધ્યાન ન દેતા ખાસ ધ્યાન રાખજો કે નાની નાની ભૂલો ન થાય, કે જે તમે ક્વેશ્ચન વાંચવામાં અથવા તો છે કે નથી જે ક્વેશ્ચનના અંતે હોય છે તે વાંચવામાં અથવા તો 4 ઓપ્શન વાંચવામાં કંઈ ભૂલ ન કરતા અને વ્યવસ્થિત રીતે ધ્યાનથી વાંચી અને બરોબર ક્વેશ્ચનનો આન્સર આપજો કે જેથી કરીને તમારા ધાર્યું પરિણામ આવી શકે અને સારા માર્ક્સ આવી શકે. થેન્ક યુ.